મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો. મહાકૌભાંડીના 14 દિવસના રિમાન્ડની માંગ થઈ શકે છે. રિમાન્ડ મળવા પર ભૂપેન્દ્રસિંહ પાસેથી અન્ય ખુલાસા થવાની પણ સંભાવના છે. કૌભાંડમાં કોનો હાથ છે તેનો ખુલાસો થઈ શકે છે. તો જેટલા વધુ દિવસના રિમાન્ડ મળે તે પ્રકારે વધુ માહિતી પણ બહાર આવી શકે છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, જે રીતે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે, કેટલા દિવસના રિમાન્ડ મળે તેવી શક્યતા છે? કેટલા દિવસના રિમાન્ડ મળે છે તે જોવાનું રહેશે, કારણ કે કોર્ટની અંદર દલીલ અને કોર્ટ કેટલું માન્ય રાખે છે પોલીસની દલીલોને તેના ઉપર આધાર રહેશે મિત્રો. કારણ કે છેલ્લા એક માસથી ફરાર હતો. બંને કોર્ટમાં આગોતરા જામીન તો રદ કરવામાં આવ્યા, તેને પણ બોલાવવામાં આવશે. પોલીસે અત્યાર સુધી જે પણ જગ્યાએ ફરાર હતો તે લોકોની વિગતો જે છે તે માંગી છે. કેટલીક માહિતી તેમને પ્રાપ્ત થઈ છે, પરંતુ કોણ તેને મદદ કરતું હતું તેના ઉપર તેણે ચૂકવી કાઢી છે. તેને નાણાં ક્યાં રોક્યા છે, ક્રિપ્ટોકરન્સી સહિતની જે બાબતો છે, બિટકોઇનમાં રોકાણ સહિતની જે બાબતો છે તે પણ એક મહત્વનો મુદ્દો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમાં સંપૂર્ણ વિગતો નથી મળી રહી. અનેક પાસાઓ છે. રાજકીય નેતાઓને પોતાના કાર્યક્રમોમાં બોલાવી પ્રભાવ પાડતો હતો અને લોકો પાસેથી નાણાં ઉઘરાવતો હતો. જે નાણાંની બેંકમાં એન્ટ્રી છે તે સિવાયના કેટલા નાણાં છે અને તે સિવાય જે રોકડમાં આવતા નાણાં કઈ કઈ જગ્યાએ રોકાણ કર્યું છે અને ક્યાંથી આવ્યું છે અને કઈ રીતે લોકોને આ પૈસા આપવો હતો, તમામ બાબતો ઉપર કોર્ટની અંદર મુદ્દાઓ પોલીસ દ્વારા મૂકવામાં આવશે. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવે, કારણ કે હજુ સુધી પોલીસે કેટલા દિવસના રિમાન્ડ માંગશે એવું સીધું જે છે તે કહ્યું નથી, પરંતુ જે માનવામાં આવી રહ્યું છે 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અને જે કોર્ટ તેમજ કેટલા ગ્રાહ્ય રાખે છે તે જોવાનું રહેશે. મિતુલ. જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ. મહાકૌભાંડી ભૂપેન્દ્ર